અમદાવાદમાં પાલતુ પ્રાણી રજીસ્ટ્રેશન માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પેટ ડોગ અને કેટનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। પેટ ડોગ રજીસ્ટ્રેશન 1 જુલાઈથી શરૂ થયું છે। કેટનું રજીસ્ટ્રેશન 9 જુલાઈથી શરૂ થયું છે। 30 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવાની તક આપવામાં આવી છે। અત્યાર સુધીમાં 19,746 ડોગ રજીસ્ટ્રેશન થયા છે। રેબીઝ ફી અમદાવાદ બનાવવા માટે ખાસ કાર્યવાહી કરવામાં આવી છે। પેટ એનિમલ્સ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવેલ છે અને અમદાવાદ શહેરને 2030 સુધીમાં રેબીઝ મુક્ત અમદાવાદ જાહેર કરવા માટે પણ કામગીરી મોટા પાયા ઉપર શરૂ કરવામાં આવી છે। જે અંતર્ગત શહેરમાં પેટ પેરેન્ટ્સ દ્વારા રાખવામાં આવતી તેમની પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન પણ 9 જુલાઈ 2026થી ફરજિયાત બનાવેલ છે અને જેમાં 149 જેટલા પેટ પેરેન્ટ્સ દ્વારા 189 જેટલી કેટ્સનું ₹200ની ઓનલાઈન ફી ભરી અને રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં કરાવેલ છે।